નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દે એક મોટા સમાચાર। વર્ષાબેન દોશીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે। મોટી જવાબદારી સોંપવામાં આવી છે। વર્ષાબેન દોશીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે। મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે। વઢવાણના પૂર્વ ધારાસભ્યને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે। સંગઠનમાં કામગીરીની ભાજપે કદર કરી છે। તો મોટા સમાચાર, નવી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ પણ લીધો છે। સંગઠનમાં જે પણ જવાબદારી આપે તેની કામગીરી કરશે। ભાજપે વર્ષાબેન દોશીને મોટી જવાબદારી સોંપી છે, તેમાં સંપૂર્ણ રીતે કામગીરી પણ કરશે એમ વર્ષાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે। વર્ષાબેન દોશીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે। ભાજપે વર્ષાબેનને મોટી જવાબદારી સોંપી છે। સાથે આપણે જણાવી દઈએ કે વઢવાણના પૂર્વ ધારાસભ્યને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે। સંગઠનમાં કામગીરીની ભાજપે કદર કરી છે। તો આપણે જણાવી દઈએ કે ભાજપે વર્ષાબેન દોશીને મોટી જવાબદારી સોંપી છે। સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વર્ષાબેન દોશીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે છે। ભાજપે વર્ષાબેન દોશીને મોટી જવાબદારી સોંપી છે। વઢવાણના પૂર્વ ધારાસભ્યને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે, તો સાથે સંગઠનમાં કામગીરીની ભાજપે કદર પણ કરી છે। નવી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ પણ વર્ષાબેને લીધો છે। સુરેન્દ્રનગર વઢવાણમાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે છે, જેમાં પ્રદેશ સંગઠનમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી અને સંગઠનમાં જે પણ જવાબદારી આપે તેની કામગીરી કરીશ। તો ભારતીય જનતા પાર્ટીએ તેમના કામની કદર કરી અને જે મોટી જવાબદારી સોંપી છે તેમાં સંપૂર્ણ રીતે કામગીરી કરશે। ધારાસભ્ય તરીકે કામ કરવું એ સ્થાનિક વિકાસના કામ માટેની જવાબદારી હોય છે, એટલે ધારાસભ્યનો રોલ આખો જુદો હોય છે અને સંગઠનમાં કામ કરવું એ પણ એક આખી જુદી જ પદ્ધતિ છે। એટલા માટે બંને ક્ષેત્રમાં કામ કર્યું છે અને બંને ક્ષેત્રની કામગીરી વિશે ખૂબ જાણકારી પણ છે। એટલે કોઈ પણ રોલ જ્યારે પણ મળ્યો, જ્યારે પણ જવાબદારી મળી, ત્યારે બંને જવાબદારીમાં મેં મારી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે। બેન, આપણે આપની સફળ કોર્પોરેટરથી લઈને આજે ઉપાધ્યક્ષ બની ગયા રાષ્ટ્રીય, અને વિશે આપ શું કહો છો ભારતીય જનતા પાર્ટી માટે? સફર તો ભારતીય જનતા પાર્ટીએ જ શરૂ કરાવી છે, એટલે હું ભારતીય જનતા પાર્ટીનો જ પહેલા આભાર માનીશ કે એક મારા જેવી સામાન્ય મહિલા, નાના ઘરમાં રહેતી ગૃહિણી તરીકે અને એક નાનકડા ક્ષેત્રમાં કામ કરતી મહિલાને પાર્ટીએ સૌથી પહેલા 33% મહિલા રિઝર્વેશનમાં મને કોર્પોરેટર બનવાની તક મળી અને સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાની હું અધ્યક્ષ પણ બની। બીજી ટર્મ પણ નગરપાલિકા લડી અને ફરી જિલ્લાની મહિલા મોરચાની અધ્યક્ષ પણ બની। પ્રદેશમાં મહિલા મોરચાની મંત્રીની કામગીરી પણ નિભાવી છે। આ ઉપરાંત કર્ણાવતી, ભાવનગર, રાજકોટ જેવા મહાનગરોની મને મહિલા મોરચામાં પ્રભારી તરીકેની જવાબદારી મળી હતી। એ જવાબદારી વહન કરતાં કરતાં જ 2007માં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી। 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય તરીકે, વઢવાણના ધારાસભ્ય તરીકે કામ કર્યું। વિકાસના કામમાં મને દરેક કામગીરીની ખબર એટલા માટે હતી કે હું વર્ષોથી સુરેન્દ્રનગરમાં રહેતી હતી। સુરેન્દ્રનગરની મુશ્કેલીઓ શું છે એ હું જાતે જ શોધી અને એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરતી હતી અને એમાં પણ ખાસ કરીને પાણીની સમસ્યા, બહેનોને ગેસના બાટલા માટે ભટકવું ન પડે, આ ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે યુનિવર્સિટી જેવી સ્થાપના કરવાની મેં મારા સમય દરમિયાન કામગીરી કરી છે અને ત્યારબાદ પાર્ટીએ મને પ્રદેશમાં ઉપાધ્યક્ષ બનાવી। મારા માટે બહુ જ મોટી આ તક હતી અને એ વખતે હું અમદાવાદ જિલ્લા અને મહેસાણા જિલ્લાની પ્રભારી પણ બની। બંને જિલ્લાઓની અંદર કાર્યકર્તાઓ સાથે ખૂબ નિષ્ઠાથી કામ કર્યું, કાર્યકર્તાનું ઘડતર કર્યું અને અત્યારે હું આણંદ જિલ્લાની પ્રભારી તરીકે કામગીરી કરી રહી છું। પાર્ટીમાં મન કી બાતની આખા ગુજરાતની 4.5 વર્ષથી કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું અને આજે પાર્ટીએ મને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી આપી છે। આ